બધા જ ગુરુઓને પ્રણામ કરીને મારી વાત કરીશ. મુખ્ય તો આ સ્વાગત કરવાનું બધાનું એ વિષય મારી પાસે છે. તો અહીંયા હું આ એનેમોકોન 2026 એના ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન તરીકે ઉભો છું. એટલે આજે એક ફોર્મલ બધાનું જ સ્વાગત અને આમ આભાર વિધિ ત્રિપાઠી સાહેબ પાસે છે, પણ ગદગદિત લાગણી અનુભવું છું કે આ પેરેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 2000 થી 2500 રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય વિચારધારાને વરેલા એવા ડોક્ટર્સની કોન્ફરન્સ થવા જઈ રહી છે. એટલે ખરેખર એવું લાગે છે કે જ્યાંથી આપણે ઉભા થયા ત્યાં આગળ આવો એક કાર્યક્રમ કરવાનો મોકો મળે છે. એટલે અહીંયા બેસેલા તમામનો પહેલા તો આભાર. થોડાક નામો તો આજે સ્વાગતમાં આપણા સાથે જયપ્રકાશભાઈ સોની એ ઉપસ્થિત છે. હું એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જોડે આપણા અહીંના ડીન સાહેબ ડોક્ટર રંજન અય્યર સાહેબ, વિશાલા મેડમ, ડીન મેડમ, એમનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એ સાથે જે એનએમઓના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ત્રિપાઠી સાહેબ, રાષ્ટ્રીય ટોળીના અરુણા મેડમ, એમનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એ ઉપરાંત અહીંયા ઘણા બધા ટીચર્સ છે. થોડા નામો લઉં છું હું તો ડોક્ટર અર્ચના શર્મા, ડોક્ટર પલ્લવીબેન ઉપાધ્યાય, ડોક્ટર રાહુલ ગુપ્તા સર, ડોક્ટર નિયતિબેન પંડ્યા, વિક્રાંતભાઈ પંડ્યા, ડોક્ટર ચંદ્રેશભાઈ પંડ્યા, પીએસએમ ડિપાર્ટમેન્ટના ડોક્ટર રાહુલ પરમાર, ડોક્ટર હિમાંશુ રાણા સાહેબ, ડોક્ટર અલકા ઉદાણિયા મેડમ, આ બધાનું જ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અને જે ટીમમાં ખભાથી ખભા સાથે કામ કરવાના છે એવા અને જેના થકી એનએમઓ ની અંતર્ગત માર્ગદર્શન મળે છે એવા પાલીવાલ સાહેબ, એમનું ખૂબ સ્વાગત કરું છું. એ ઉપરાંત ગોપાલ અને જે યંગ ટીમ જેનાથી મને એનર્જી મળે છે એવી યંગ ટીમનું હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. એક બે વાક્યો કે ત્રણ વાક્યો બોલીને મારી વાત પૂરી કરીશ કે આજે બધાનું સ્વાગત છે. હવે આપણે આમને સામને નથી, એક બાજુ છીએ. એટલે જો આમ થઈ જાય તો હવે જે 2000 લોકો છે એનો કાર્યક્રમ આપણે સૌએ મળીને એક સંસ્કાર નગરી વડોદરા ની છાપ એટલે વડોદરા તરીકે, મેડિકલ કોલેજ તરીકે અને આખા દેશભરના આ બધા ડોક્ટરો એકદમ આનંદથી અહીંયા એકદમ સરસ રીતે જે એજ્યુકેશન આમાં રાષ્ટ્રીય એજ્યુકેશન મળવાનું છે એ જે સ્વાસ્થ્ય સેવા, રાષ્ટ્ર સેવા આવા ઉદ્દેશ્ય સાથે ચાલી રહ્યા છે એવા ડોક્ટરોને અહીંયા કંઈ પણ તકલીફ ન પડે અને એની વ્યવસ્થા આપણે બધા મળીને એમની ખૂબ ઉત્કૃષ્ટ કરીએ અને એકદમ સક્સેસફુલ આ કાર્યક્રમ થાય એવી મને લાગે છે તમારી બધા પાસે મારી અપેક્ષા છે. એ ઉપરાંત બે મુદ્દા આના થીમમાં ત્રિપાઠી સાહેબ જોડે ચર્ચા કરીને કહું છું કે બે વસ્તુ આના અંદર આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ગ્રીન કોન્ફરન્સ, આવું સાહેબ, ગ્રીન કોન્ફરન્સ એટલે પ્રયત્નપૂર્વક પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે કામ કરીશું. અને બીજું, અત્યાર સુધીના હિસ્ટ્રીમાં ઓછામાં ઓછા ખર્ચમાં થાય એવી કોન્ફરન્સ. આ બે વિષય કદાચ પ્રયત્ન કરીએ છીએ અને મને લાગે જો તમારા બધાના આશીર્વાદ હશે તો આ એકદમ સરસ રીતે સક્સેસફુલ કરીશું. અસ્તુ. આભાર સર. સ્વાગતને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ.
સરી અહીંયા દબાઈ જાય છે ગલતી ત્યાં મળાઈ જાય જય જય આજનો પ્રસંગ એનેમોકોન 2026 ને લગતો છે, નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશનને લગતો છે. તો નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશનના અંતર્ગત થતી પ્રવૃત્તિઓ તથા એનેમોને સમજવાનો પ્રયાસ કરશું. તો આપણી સમક્ષ નિશાંતભાઈ કંડિયા, તેમને હું આમંત્રિત કરીશ. નિશાંતભાઈ કંડિયા જે 3rd MBBS ના છાત્ર છે તથા એનેમો એસએસજી કેમ્પસ યુનિટના સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યા છે. નિશાંતભાઈ એનેમો તરીકે બધાને નમસ્કાર. તો એનેમો એટલે કે નેશનલ મેડિકોસ ઓર્ગેનાઇઝેશન એક એવું સંગઠન છે કે જે પાછલા 48 વર્ષથી સ્વાસ્થ્ય સેવા से ही રાષ્ટ્ર સેવા का મિશન લેકે ચાલે છે અને અત્યારે તો હવે દોડે છે, આપણે એમ કહી શકીએ. એનેમો એવું સંગઠન છે કે જેમાં મેડિકલ એટલે કે MBBS અને ડેન્ટલ સ્ટુડન્ટ અને ફેકલ્ટીઓ સામેલ છે કે જે રાષ્ટ્રપ્રેમની ભાવનાથી છલકતા હોય, જેમનામાં રાષ્ટ્રપ્રેમ એટલે કે આપણે કહીએ પેટ્રિયોટિઝમ એ ભરી ભરીને પડ્યું હોય, અને કાં તો આપણે એનેમો એક કામ કરે છે કે જેના થકી આપણે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને ડોક્ટરોમાં પણ રાષ્ટ્રપ્રેમ જગાડી શકીએ. તો એનેમો શું કામ કરે છે એના વિશે અને એનેમો અલગ અલગ કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે એના વિશે થોડુંક બ્રીફમાં પરિચય આપવા માંગીશ. તો એનેમો અલગ અલગ સ્તર ઉપર કાર્ય કરે છે. તો સૌથી પહેલા એમાં આપણે લોકલ સ્તરે પણ કાર્ય કરે છે, બ્રાન્ચ સ્તરે કાર્ય કરે છે અને રાષ્ટ્રીય સ્તરે પણ કાર્ય કરે છે. તો આપણે જે 14 એપ્રિલ એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ સમરસતા દિવસ જેને આપણે કહીએ, એ સમરસતા દિવસ નિમિત્તે એનેમો સમગ્ર ગુજરાતમાં 562 કેમ્પ એક જ દિવસમાં એક જ સમયે કર્યા છે. 562 કેમ્પ જોઈ શકશો. 562 કેમ્પ અને આપણે કેમ્પ કરીએ છીએ એનો હેતુ શું છે? તો એક તો આપણે જે આપણા કેમ્પની સ્થાન જે છે એ કોઈ હાઈફાઈ એરિયામાં નથી હોતું. હંમેશા આપણા કેમ્પ રૂરલ એરિયાઝમાં અને સેવા બસ્તીઓમાં જ હોય છે. તો જ્યાંના લોકોને આપણે જે લોકોને પૂરી સ્વાસ્થ્ય વ્યવસ્થા મળતી નથી તેમને આપણે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને ત્યાં થઈને આપણે દવાઓ તો વેચીએ જ છે. જે આપણે કેમ્પમાં સ્ટુડન્ટ પણ આવી શકે છે જે બ્લડ પ્રેશર મેજર કરે છે, રજીસ્ટ્રેશન કરે છે અને દવાઓમાં પણ મદદ કરે છે અને ડોક્ટર ઓપીડી જોવે છે. તો મેઇનલી એનેમો નો કેમ્પનો આ ક્રમ રહેતો હોય છે. પણ એ સિવાય ડિટેક્ટિંગ ધ અનડિટેક્ટેડ એ આપણો મેઇન હેતુ છે કે રોગ થઈ ગયા પછી ઘણા ડોક્ટર છે, પણ આપણે રોગ ના થાય એના માટે આપણે શું કરી શકીએ? તો ડિટેક્ટિંગ ધ અનડિટેક્ટેડ આપણે એમના એબ્ડોમિનલ ગર્થ માપીએ છીએ તો એનાથી આપણે પ્રી ડાયાબિટીક પેશન્ટ, ઓબેસિટી પેશન્ટ ખબર પડી શકે. આપણે પ્રી એનેમિક પેશન્ટને ડિટેક્ટ કરીએ છીએ. આપણે બ્લડ પ્રેશર માપીને કહીએ છીએ કે તમે પ્રી હાઇપરટેન્સિવ છો, ભવિષ્યમાં તમને હાઇપરટેન્શન થઈ શકે છે. તો એ હાઇપરટેન્શન કેવી રીતે ના થાય એ પ્રિવેન્ટ કરવાનું કામ આપણે કરીએ છીએ. તો એનેમો નો કાર્યકર્તા જે છે એ કોઈ પણ એનેમો ઇવેન્ટમાં પાર્ટ લઈ શકે છે અને આ માસ મેગા મેડિકલ કેમ્પ છે આપણા 562 ના ફોટો. પછી આવે છે ધન્વંતરી સેવા યાત્રા. તો સેવા યાત્રાનો મતલબ શું છે? તો શુભ આશયથી કરેલો પ્રવાસ એટલે સેવા યાત્રા. તો સેવા યાત્રામાં શું કરીએ છીએ આપણે? તો ધન્વંતરી સેવા યાત્રા છે તે આપણા નોર્થ ઈસ્ટના જે રાજ્યો છે, જે આપણે બધા મેટ્રોપોલિટન સિટીમાં વડોદરામાં રહીએ છીએ, અમદાવાદમાં રહીએ છીએ, પણ ભારતનો હજી એક ભાગ એવો છે કે જે વિકાસની યાત્રામાં ક્યાંક થોડોક આપણા કરતા અલગ છે અને સૌથી વધારે એક્સ્ટ્રીમિસ્ટ મુવમેન્ટ કહીએ આપણે એ બાજુના એરિયામાં થવાનું કારણ શું છે? તો કારણ એકમાત્ર એ જ છે કે તેમને વિકાસ હજી સુધી ત્યાં સુધી પહોંચી શક્યો નથી સરખો. તો આપણે એક જેના લીધે એક્સ્ટ્રીમિસ્ટ મુવમેન્ટ થાય છે અને એનામાં એવો ભાવ જાગે છે કે હું ભારતનો ભાગ નથી. તો આપણા બધાની ડોક્ટર તરીકે, આપણે MBBS વિદ્યાર્થી તરીકે, ડેન્ટલ વિદ્યાર્થી તરીકે, આપણા રાષ્ટ્રપ્રેમી તરીકે આપણી ફરજ છે કે એ લોકોને આપણે ત્યાં જઈને કહીએ અને એવો ભાવ એમનામાં જગાડીએ કે એ ભારતનો ઇન્ટરનલ પાર્ટ છે, ભારતનો અભિન્ન અંગ છે. તો ધન્વંતરી સેવા યાત્રામાં આપણે જઈને ત્યાં આપણે
લોકલ એરિયામાં સેવા ભારતી સાથે સંકલન કરીને ત્યાં આપણે તેમના ગામમાં રહીએ છીએ, ત્યાં તેમની સાથે જમીએ છીએ 7 દિવસ અને તેમના ઘરમાં રહીએ છીએ અને ત્યાં જઈને આપણે કેમ્પ કરીએ છીએ. અને આપણે કેમ્પમાં ખાલી હમણાં મેં કીધું તેમ ખાલી દવાઓ દઈ નથી આવતા, આપણે એમને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર વિશે અવેર કરીએ છીએ. આપણે એને એબ્ડોમિનલ ગર્થ માપીએ, બ્લડ પ્રેશર માપીએ, બધું આપણે. અને 2 દિવસમાં જઈને આવતું નથી રહેવાનું, પણ એમને આપણો ભારતનો એક અભિન્ન અંગ છે એવું ફીલ પણ કરાવવાનું છે. અને ત્યાંની ટીમની વિશેષતા એ છે કે જે 5 જણાની ટીમ બનશે, 2 ડોક્ટર અને 3 સ્ટુડન્ટ, તો એ 5 જણા કમ્પલસરી અલગ અલગ સ્ટેટમાંથી જશે. તો એ એક સૌથી મોટો બેનિફિટ છે કે સ્ટુડન્ટનું બ્લેન્ડિંગ થશે, વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળશે મળશે. અને મારો પોતાનો અનુભવ છે કે હું નાગાલેન્ડમાં આ જ વર્ષે કેમ્પ કરીને આવ્યો છું, તો એ મારી ટીમમાં જે 5 જણા હતા, મારી અઠવાડિયામાં 2 વાર વાત થાય છે, બધા પાછળ અલગ અલગ રાજ્ય સ્ટુડન્ટ સાથે. તો એ એક એનેમોનો બેનિફિટ છે કે આપણે સ્ટુડન્ટની સાથે બ્લેન્ડિંગ કરવા મળે છે. પછી આપણા અરુણા વાણીકર મેડમ જે છે એમનો આપણો પ્રવાસ છે, જે આપણે વિદ્યાર્થીઓ સેવા સંવેદના શિબિરમાં દાહોદ ગયા હતા, એમનું સન્માન કરેલ છે અરુણા વાણીકર મેડમ, આપણા રંજન દયાસ અને વિશાલા પંડ્યા મેડમ દ્વારા. પછી એનેમોનું એક બહુ મોટું અભિયાન છે કે સાયકલ ચલાવો. તો સાયકલ વિશે તો આપણા પાલીવાલ સર છે, ત્રિપાઠી સર છે, ગૌતમ સુથાર સર છે, બધા અહીંયા છે જે આપણે લોંગેસ્ટ સાયકલિસ્ટ કહેવાય. ત્રિપાઠી સરે તો કચ્છથી વલસાડ સુધી સાયકલ ચલાવેલી છે, 1400 કિલોમીટર 42 દિવસમાં. તો સાયકલ માટે આપણે એનેમોનું હંમેશા એક હોય છે કે સાયકલ ચલાવવાથી નિરોગી રહી શકાય. મેં હમણાં કીધું એમ આપણું મકસદ જ છે કે રોગ થાય એ પહેલા જ આપણે પ્રિવેન્ટ કરી લઈએ. તો વડોદરામાં જે અંગદાન મહાદાનના આશયથી સાયકલ યાત્રા કરવામાં આવી હતી, એમાં સાયક્લોથોન જે યોજવામાં આવી હતી, તેમાં એનેમોના કાર્યકર્તા છે. જી. પછી આપણા ડોક્ટર ત્રિપાઠી સરનો સીબી ત્રિપાઠી સરનો પ્રવાસ છે, જે આપણે ગોરડા મેડિકલ કોલેજમાં યોજવામાં આવ્યો હતો. પછી મેડિકલ કેમ્પ સેવા બસ. તો એનેમો કોઈ પણ જ્યારે આપદા આવે છે, ત્યારે જાણો કે આપણને બધાને ખબર છે કે વડોદરામાં 2 વર્ષ પહેલા ફ્લડ આવેલું. તો એ ફ્લડમાં એનેમોએ સતત 8 દિવસમાં 2 થી 3 કેમ્પ કર્યા છે. અને જ્યાં જ્યાં આપણે ફ્લડથી અફેક્ટેડ એરિયા છે વધારે, બધાને આપણે અહીંયા જઈને રોજની 100 ની ઓપીડી જોઈને બધાને ટ્રીટ કર્યા છે. અને એક હજી કહી દઉં કે આપણે જે 562 મેડિકલ કેમ્પ કર્યા હતા એક દિવસમાં, જે 13 એપ્રિલે આ વખતે, કારણ કે રવિવાર હતો, એ એક જ દિવસમાં આપણે 40,000 જેટલા દર્દીઓને એક જ દિવસમાં ટ્રીટ કર્યા છે. તો એક એનેમોની બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય કે આપણે 40,000 દર્દીઓ સુધી એટલીસ્ટ પહોંચી શક્યા. અને એમને એવું ફીલ કરાવ્યું કે મારું ધ્યાન રાખવા માટે કોઈ માણસ છે. પછી આપણો એનેમોનો એક બીજો એક આશય એ છે કે એક તો આપણે રાષ્ટ્રને કેવી રીતે બેનિફિટ થઈ શકીએ, બીજું એ છે કે આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિને કેવી રીતે જાળવી શકાય. કારણ કે એનેમો સંઘનો જ પાર્ટ છે, તો આપણે કલ્ચરને, આપણે સંસ્કૃતિને કેવી રીતે જાળવી શકાય એના માટે એનેમો ગુરુ પૂર્ણિમા હોય તો આપણા જે ગુરુજનો છે એના પગે લાગવા જશે, તિલક કરશે. પછી આપણા જે નવા છાત્રો આવશે, આ 2025 બેચના પણ અમુક વિદ્યાર્થીઓ છે, તો જે નવા છાત્રો આવશે બધાનું નૂતન છાત્ર અભિવાદન કાર્યક્રમના અંતર્ગત તિલકથી આપણે સ્વાગત કરીએ છીએ. પછી ધન્વંતરી પૂજન હોય તો આપણે ધન્વંતરી ભગવાનને આપણા ઈષ્ટદેવ માનીને એનેમો ધન્વંતરી ભગવાનની પૂજા કરે છે. શસ્ત્ર પૂજન કરીએ છીએ. શસ્ત્ર પૂજનમાં આપણે ભાવનગર મેડિકલ કોલેજનું શસ્ત્ર પૂજન અંતર્ગત આપણા સ્ટેથોસ્કોપ હોય, બ્લડ પ્રેશર ઇન્સ્ટ્રુમેન્ટ, સ્પિગ્નોમેનોમીટર હોય, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એનું આપણે શસ્ત્ર પૂજન કરીએ છીએ. તો એનેમોની અંતર્ગત આવા બધા આપણે કાર્યક્રમો કરતા હોઈએ છીએ. અને જેવું મેં ધન્વંતરી સેવા યાત્રા કીધું, એવું જ આપણે લદ્દાખમાં અને કાશ્મીરમાં ઋષિ કશ્યપ સ્વાસ્થ્ય સેવા યાત્રા એ જ મોડેલમાં કરીએ છીએ. અને એનું ગુજરાતમાં હમણાં આપણે 1 મહિના પહેલા જ કરેલ છે, તે મા સબરી સેવા યાત્રા, જેમાં આપણે વિશ્વ હિન્દુ પરિષદ સાથે ટાઈઅપ કરીને એમના અલગ અલગ 15 જગ્યાએ કેમ્પ કરેલા છે, તેમના 15 ટીમો મોકલી છે, તેમના ઘરે રહ્યા છે અને તેમના ગામમાં જ કેમ્પ કર્યા છે. તો આ મા સબરી સેવા યાત્રા હમણાં 1 મહિના પહેલા જ થઈ છે. આ શસ્ત્ર પૂજન અને ધન્વંતરી પૂજનનો ફોટો છે. અને નૂતન છાત્ર અભિવાદન છે, આપણે એનેમોનો સૌથી મોટો તહેવાર જે કહેવાય કે નવા વિદ્યાર્થીઓ આવે એમને એક નવા માહોલમાં આપણે એમનું સ્વાગત કરીએ. તો એનેમોનો એક આશય એવો છે કે વિદ્યાર્થી અને ડોક્ટર એવા તૈયાર થાય, રાષ્ટ્રપ્રેમ તો ખરો જ, પણ સંઘની વિચારધારા પ્રમાણે અને એનેમોની વિચારધારા પ્રમાણે એક એવો વિદ્યાર્થી તૈયાર થાય, એક એવો ડોક્ટર તૈયાર થાય કે જે પોતાના દર્દીઓમાં ભગવાનને જુએ, પોતાના સાથી મિત્રો કે કલીગ્સ છે એમાં ભાઈ બહેનને જુએ, અને પોતાના જે ગુરુજનો છે એમાં માતા પિતાને જુએ. તો એનેમો એ જ એક મોટું કામ કરે છે કે જે ટીચર સ્ટુડન્ટ વચ્ચેનો ગેપ છે તે આપણે ઘટાડવાનું કામ કરે છે. અને
જે સિનિયર જુનિયર વચ્ચેનો એક ગેપ હોય છે, આપણે બધા કોલેજમાંથી આપણને ખબર જ હશે, સિનિયર જુનિયર વચ્ચેનો ગેપ છે, એને તોડવાનું કામ પણ એક એનએમઓ કરે છે. તો એનએમઓ આવા અલગ અલગ ઘણા બધા કાર્યો કરે છે, જે 5 મિનિટમાં તો આપણે બધા ના કહી શકીએ, પણ જે મુખ્ય કાર્યો છે એમની મેં આપણે વાત કરી. તો એનએમઓ સાથે આપણે બધા જોડાયેલા છીએ, અને હજી આપણે બધાને વિનંતી કરું કે જે આપણા મિત્રો છે એને ખાલી એમ કહેવાનું કે આપણે એકવાર આવો, એકવાર આવશે પછી એનએમઓ માંથી બહાર નહીં નીકળે, એ આપણી ગેરંટી. એટલે જે આપને કીધું કે એક એનએમઓ એક એવો વિદ્યાર્થી તૈયાર કરે કે જે સમાજ માટે આદર્શ હોય અને સમાજમાં સારો નાગરિક બને, એટલું આપણી બધાની પ્રયત્ન. ભારત માતા કી જય. સ્વાસ્થ્ય સેવા સે રાષ્ટ્ર સેવા. આભાર નિશાંતભાઈ. આવા ઓર્ગેનાઇઝેશનના રાષ્ટ્રીય અધિવેશન એનેમોકોન 2026 ની જવાબદારી જ્યારે ગુજરાત પાસે છે, ત્યારે એનેમોકોન 2026 ની રૂપરેખા સમજાવવા માટે હું ડોક્ટર ગોપાલભાઈ કોહલીને વિનંતી કરીશ. ડોક્ટર ગોપાલભાઈ હાલ જ એમડી માઇક્રોબાયોલોજીમાં ઉત્તીર્ણ થયા છે તથા એનેમોકોન 2026 ના ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી છે. એનેમો ગુજરાત પ્રાંતમાં પણ સેક્રેટરીની જવાબદારી સંભાળી રહ્યા છે. ગોપાલભાઈ અમને રૂપરેખાથી અવગત કરાવશો. નમસ્કાર. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. બસ આજ એક શ્લોક સાથે 2013 માં જ્યારે અમે ફર્સ્ટ યરમાં હતા ત્યારે ત્રિપાઠી સર ત્યારે ભારમકમાં એચઓડી હતા અને પાલીવડ સાથે. તો 2013 થી જે ભારત માતા કા જય એક શ્લોક હતો અને સ્વાસ્થ્ય સેવાથી રાષ્ટ્ર સેવાની જે ભાવના હતી, ત્યાંથી મેડિકલ કોલેજના ફર્સ્ટ યરના પહેલા દિવસથી કે જીન્સ નહીં પહેરવાનું, નખ નાના રાખવાના, વાળ નાના રાખવાના, એ ઘણી બધી નાની નાની વાતથી નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશનથી અમે જોડાયેલા. આજે મારી જવાબદારી એનેમોકોનમાં ઓર્ગેનાઇઝ સેક્રેટરી છે. તો મેડમે વાત કરી એ મુજબ આપને જાણકારી મુજબ કે એનએમઓ એમબીબીએસ અને ડેન્ટલનું આખા ભારતીય રાષ્ટ્રીય સંગઠન છે. ત્યાંનું દર વર્ષે અધિવેશન થાય છે. એમાં આ વખતે અધિવેશનનું અવસર આપણે એનએમઓ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતને મળ્યું છે. તો આપણે આખા ભારત દેશમાંથી પધારેલા તમામ એમબીબીએસ અને ડેન્ટલના ડોક્ટર અને વિદ્યાર્થીને બરોડા મેડિકલ કોલેજના પ્રાંગણમાં આપણે એમને સ્વાગત કરવાનું છે. સાથે સાથે એની જે 3 મોસ્ટ ઇવેન્ટ છે, સાયકલ યાત્રા, એનઈસી મીટિંગ અને એનએમઓ કોન્ફરન્સ. તો સાયકલ યાત્રાની વાત કરું તો આપણે રાજપીપળા મેડિકલ કોલેજ અથવા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાયકલ યાત્રાની શરૂઆત કરવાની છે 19 માર્ચ 2026 ના રોજ. ત્યાંથી આપણે પોઈચા જે ટેમ્પલ છે ત્યાં આપણે રાત્રિ રોકાણ કરવાની છે. એમાં ટોટલ 250 થી 300 ની સંખ્યામાં સાયકલિસ્ટ હશે આખા ભારત દેશમાંથી. અને આ વખતે એવું પ્રેફરન્સ કરીએ છીએ કે દરેક મેડિકલ કોલેજમાંથી 4-5 લોકો આવે, એવું નહીં કે એક કોલેજમાંથી 10-15 લોકો આવે. તો સાયકલ યાત્રામાં 250 સાયકલિસ્ટ આખા ભારત દેશમાંથી આવશે. ટોટલ 100 કિલોમીટર વન નાઇટ સ્ટે હશે પોઈચા જે નર્મદા મૈયાની પરિક્રમા આપણે થાય છે ત્યાં. અને એનસીડી રોગ જે નોન કમ્યુનિકેબલ ડિસીઝ છે અત્યારે એનું આપણે જનજાગૃતિ પણ કરશું. તો સાયકલ યાત્રા એક જે આપણી પ્રણાલી છે અને સાયકલ યાત્રાની શરૂઆત આપણે જાણતા આનંદ થાય કે જ્યારે આપણે કર્ણાવતીમાં એનિમો કોન્ફરન્સ 2013 કર્યો હતો ત્યારે ભાવનગરથી કર્ણાવતી અમદાવાદ ખાતે 2 દિવસની સાયકલ યાત્રાની શરૂઆત થઈ હતી. એ સાયકલ યાત્રાની પ્રણાલી અત્યારે દરેક કોન્ફરન્સની પહેલા પ્રી કોન્ફરન્સ સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવનશૈલી સાયકલ યાત્રાના ભાગરૂપે હજુ સુધી 2013 થી કન્ટિન્યુ થઈ રહી છે. એમાં આપણો પણ ખૂબ ખૂબ આભાર. એનેમોકોન આપણે એલોપેથિક અને ડેન્ટલ સ્ટુડન્ટ આપણે આમાં ઇન્વોલ્વમેન્ટ કરી શકશે. એમાં સાયલેન્ટ ફીચરમાં આપણે 2 ઓરેશન પણ રાખેલા છે, ડોક્ટર અભાઈ ખતે ઓરેશન અને સુનીતા ઓરેશન. મેડિકલ અને ડેન્ટલ સ્ટુડન્ટ માટે અલગ અલગ એનું એકેડેમિક કલ્ચર કેવી રીતે આગળ વધે, અલગ અલગ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરીએ કે એના માટે રંગોલી, યુથ પાર્લામેન્ટ છે, સ્કેટ પ્રિપેરેશન છે એ પણ છે. એની ફી સ્ટ્રક્ચર જોવા જઈએ તો આ 800 રૂપિયા અને 3000 રૂપિયા રાખેલ છે અને અકમની પર્સન માટે પણ રાખેલા છે. શુભ ચિંતક યોજના પણ આ વખતે રાખેલી છે. એમાં લખ્યું છે બધાના આશીર્વાદ. તો બધા મહાનુભાવોના આશીર્વાદથી શુભ ચિંતક યોજના અંતર્ગત આપણે ભારત દેશના ખૂણે એટલે મતલબ આસામથી માંડીને, જમ્મુથી માંડીને, બિહારમાંથી, ઝારખંડ કે તમિલનાડુથી પણ જે ડોક્ટર આવે એ ગુજરાતની કહેવાય ને જય જય ગરવી ગુજરાત
અને ગુજરાતનો ડંકો તો ભારત દેશમાં વાગી રહ્યો છે અત્યારે બધી જગ્યાએ. તો ગુજરાતની કઈક એવી છાપ લઈને જાય કે લાઈફ ટાઈમ માટે એ લોકો યાદ રાખે. તો બધાના આશીર્વાદથી શુભ ચિંતક યોજના અંતર્ગત આપણે મેક્સિમમ જેટલું કવર અપ કરી શકીએ એના કારણથી આપણે સુવિધા આપી શકીએ. રજીસ્ટ્રેશન પ્રોસેસમાં એવું જોઈએ તો આ વખતે આપણે ઓનલાઈન પ્રોસેસ રાખેલી છે રજીસ્ટ્રેશનની, કે ડિજિટલ ઇન્ડિયા આપણે પેપરલેસ આ વખતે કોન્ફરન્સ કરવાની છે. અને કોન્ફરન્સમાં આપણે પંચ પરિવર્તન જે થીમ છે એના આધારે નો પ્લાસ્ટિક, પેપર મિનિમમ યુઝ થાય એનો આપણે પ્રયાસ માટે આ વખતે ડિજિટલ ઇન્ડિયાના એપ દ્વારા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે. પણ રજીસ્ટ્રેશન તમારા સેક્રેટરી એટલે મંત્રી થ્રુ થશે, એટલે દરેક કોલેજમાંથી 5-10 લોકો આવે એવી બધાને અપેક્ષા છે. ત્યારબાદ ડોક્ટરો માટે આપણે ફ્રીમાં વ્યવસ્થા, ડોક્ટરો માટે આપણે ચાર્જ લઈને નજીકની હોટલ હોય છે એમાં રહેવાની વ્યવસ્થા હોય છે. બાકી જે સ્ટુડન્ટ હોય છે ટોટલ 2000 લોકો આવશે સરે કીધું એ પ્રમાણે, તો 1500 ની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવશે. તો વિદ્યાર્થીઓને આપણે એકોમોડેશન ફ્રીમાં આપતા હોય છે. તો આ બધાનું આગળ માર્ગદર્શન મળવાનું છે. એ મુજબ નજીકની જે છાત્રાલય હોય, સ્કૂલ હોય કે કોઈ બીજી વ્યવસ્થા હોય એ મુજબ આપણે 2 દિવસ અમને રાખવાના છે. અને એવું પણ નક્કી કરશું કે નજીકમાં જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા અવેલેબલ હોય એ પ્રમાણે રાખશું. કારણ કે આપણે જે કીધું ને 2 દિવસનો કાર્યક્રમ શનિ અને રવિવારે 21-22 માર્ચ, એમાં 1-1 મિનિટનો ટાઈમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ પ્રમાણે તૈયારી કરશું. આજે પ્રોગ્રામ શેડ્યુલ છે તે પોસ્ટિંગ 9 વાગે સવારમાં 21 તારીખે શનિવારે થવાનું છે. ત્યારબાદ અલગ અલગ સેશન છે, સાયન્ટિફિક સેશન છે, પછી અપાજી તટે, એના પછી ઇલેક્ટ્રોનિક કોમ્પિટિશન છે, પછી 5:30 વાગે ઇનોવેશન સેરેમની રાખેલી છે જે બરોડા મેડિકલ કોલેજના આપણે ઓડિટોરિયમમાં રાખશું. ત્યારબાદ કલ્ચર ઇવેન્ટમાં પડ્યું દરેક સ્ટેટમાંથી એક એન્ટ્રી લેવાની છે. કહેવાય છે કોમ્પિટિશન, પણ બિહારની પણ એન્ટ્રી આવશે, આસામની પણ એન્ટ્રી આવશે, ઝારખંડની પણ એન્ટ્રી આવશે. તો દરેક પ્રાંતમાંથી પોતાનું નૃત્ય હોય. આપણે ગુજરાતીના ગરબા છેલ્લે કરવાના છે કલાક, એને પણ આપણે એટલે કોમ્પિટિશનના ભાગ રૂપે દરેક પ્રાંતમાંથી એક એન્ટ્રી આવે એવું આપણે કલ્ચર ઇવેન્ટ પણ સાંજે રાખેલ છે. ત્યારબાદ બીજા દિવસે જનરલ બોડી મીટિંગ હશે અને મેડિકલ ડેન્ટલ ક્વિઝ અને સાથે સાયન્ટિફિક પ્રેઝન્ટેશન. આપણે અત્યારે જાણીએ છીએ કે એનએમસી મુજબ દરેક સ્ટુડન્ટને આપણે પેપર અથવા પોસ્ટર અથવા પબ્લિકેશન કરવાનું હોય છે. તો આપણા રેસિડેન્ટ ડોક્ટર છે અથવા બીજા ડોક્ટર છે, સ્ટુડન્ટ કે જેને આઈસીએમઆર પ્રોજેક્ટ કરેલું હોય એ બધાના પ્રેઝન્ટેશન માટે પણ આપણે અહીંયા સાયન્ટિફિક સેશન રાખેલો છે. ત્યારબાદ સેવા કે અનુભવ પ્રયાસ, એટલે ડોક્ટર છે આપણે સેવાનું કામ કરીએ છીએ આરોગ્ય લગતું, પરંતુ આપણા ઘણા સમાજના એવા સંગઠનો છે કે જે ડોક્ટર ન હોવા, મેડિકલ ફિલ્ડમાં ન હોવા છતાં પણ મેડિકલ ફિલ્ડનું કામ કરે છે. તો આપણે બે દાન, ધારો કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જે ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે કામ કરે છે. પછી એક રણ વિસ્તારમાં ખારાપરા જે કચ્છનું નાનું છે ત્યાં સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છે જે અગરિયા, જે કે જ્યાં પ્રાઇમરી સુવિધા નથી પરંતુ ત્યાં 5G સેવા સાથે મેડિકલ કેમ્પ કરી રહ્યા છે. એવા ઘણા બધા આપણા એનજીઓ છે કે જે મેડિકલનું કામ છે, તેમાં આપણે એને ઇન્વિટેશન કરવાના છીએ. ત્યારબાદ આપણને માર્ગદર્શન મળશે અધિકારીનું અને ગ્રેજ્યુટી ફંક્શન દ્વારા કાર્યક્રમની પૂર્ણાવતિ થશે. આ આપણી રૂપરેખા છે. એનેમો કોન્ફરન્સ ટોટલ 19 માર્ચે ચાલુ થશે સાયકલ યાત્રાની, 20 માર્ચે સાયકલ યાત્રા હશે, સાથે એનઈસી મીટિંગ હશે, 21-22 માર્ચ એનેમો કોન્ફરન્સ આપણું રાષ્ટ્રીય અધિવેશન જે આપણે બરોડા મેડિકલ કોલેજ ખાતે થવાનું છે. આપણે ટુરિસ્ટ એટ્રેક્શન પ્લેસ રાખ્યા છે કે આખા ભારત દેશમાંથી આવશે તો લોકો આપણે ગુજરાતની કઈ કઈ વસ્તુ જોઈ શકે એનું ટેસ્ટ. ત્યારબાદ એડવાઇઝરી કમિટી રાખેલી છે માર્ગદર્શન માટે. ઓર્ગેનાઇઝ ટીમ આપ જોઈ શકો છો કે આપણી સમક્ષ આજે છે ડોક્ટર ચંદ્રભાનુ ત્રિપાઠી સર, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ડોક્ટર પુનિત અગ્રવાલ સર જે રાષ્ટ્રીય સંગઠન મંત્રી છે એ થોડા લેટ આવવાના છે, મતલબ 1 વાગ્યા પછી જોઈન થવાના છે અમારી સાથે. ડોક્ટર અશ્વિની ટંડન સર ભોપાલ છે, એ ઓલ ઇન્ડિયા અમારા જનરલ સેક્રેટરી છે. અમારા પેટર્નમાં વાત કરીએ તો આપણી સાથે છે ડોક્ટર અરુણા વાનીકર મેડમ જે હાજર છે, ડોક્ટર રંજન અય્યર સર, ડોક્ટર વિશાલા મેડમ, ડોક્ટર જયંતિભાઈ ભડેશિયા મોરબી એ પણ આપણા પેટર્ન છે. ઓર્ગેનિક ટીમમાં ઓર્ગેનિક ચેરપર્સન ડોક્ટર રજેશ શાહ સર, ઓર્ગેનિક સેક્રેટરી. કો ઓર્ગેનિક ચેરપર્સનમાં આપણી સાથે છે ડોક્ટર નરેન્દ્ર પાલીવાલ સર, ડોક્ટર મધુલિકા મિસ્ત્રી મેડમ જે રાજકોટથી છે, જીતેન્દ્ર ધન્ના સર જુનાગઢથી છે, પ્રકાશ કુર્મી સર કર્ણાવતી અમદાવાદથી છે. સાથે કો ઓર્ગેનાઇઝ સેક્રેટરીમાં ડોક્ટર ઈના રાજપૂત મેડમ, ડોક્ટર શીતલ અખિલા મેડમ, અજય રાઠવા સર, ડોક્ટર ભગીરથ પરમાર સર પાટણના છે ઈએનટી સર્જન, ડોક્ટર અક્ષય ગિરી ભાવનગરથી છે. અને ટ્રેઝરરમાં આપણા ડોક્ટર જયદેવ ચુડાસમા સર સાથે એમની ટીમ છે. પ્રાંત પ્રેસિડેન્ટમાં જવાબદારી ડોક્ટર પ્રજેશ સાવી છે, સેક્રેટરીમાં હું છું. સૌરાષ્ટ્ર પ્રાંત છે એમાં ડોક્ટર કમલસિંહ ડોડિયા સર ઓપ્થેલ્મોલોજી રાજકોટમાં છે અને જીતેન્દ્ર તન્ના સર જુનાગઢ.
એટલે આમાં પણ આખા ગુજરાતમાંથી દરેક મેડિકલ કોલેજમાંથી આપણે કમિટીમાં લીધા છે અને આ વખતે એવો પ્રયત્ન કર્યો છે કે સ્ટુડન્ટ કમિટીમાં સર દરેક બેચમાંથી એક લોકો લીધા છે એટલે કદાચ કોઈની એક્ઝામ આવે તો કમબેક બીજા લોકો કરી શકે તો સ્ટુડન્ટને પણ આમાં ઘણી લઈએ. કાલે સાયન્ટિફિક કમિટીની મીટિંગ હતી તો ઘણા બધા સ્ટુડન્ટ પણ હતા અને ફેકલ્ટી પણ હતા. બધા સાથે મળીને એક જ પ્લેટફોર્મ પર બધા વાત કરી શકે એના માટેનું પણ એનએમઓ એક માધ્યમ છે. ત્યારબાદ આ કી કોન્ટેક્ટ છે અલગ અલગ કમિટીમાં. બસ આપણું આ પોસ્ટર છે મેન. બસ આપની જાણકારી મુજબ કે આજથી 2 વર્ષ પહેલા આપણે જે નિશાનભાઈનો પહેલો ફોટો હતો ને એનએમઓ ભારત લખેલો એ હતું આપણે અભ્યાસ વર્ગ અખિલ ભારતીય પ્રથમ અભ્યાસ વર્ગ એનએમઓ થયો હોય તો આપણે બરોડા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરમાં થયો હતો 2022માં. તો ત્યારે આખા ભારત દેશમાંથી 400 ની સંખ્યામાં ફેકલ્ટી અને એમબીબીએસ ડોક્ટરો આવ્યા હતા જેને આપણે ટોટલ 3 દિવસ બરોડામાં રાખ્યા હતા અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે. એમાં ગુજરાત સરકારના ઘણા બધા મંત્રીઓથી અને એનાથી આપણને સાથ સહકારથી બધાને આપણને એક દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણું વિઝિટ કરાવ્યું હતું. તેમના પ્રવાસન મંત્રી અને ગૃહમંત્રી દ્વારા ત્યારે ગુજરાતનું બેસ્ટ કહેવાય ટેન્ટ સિટી ત્યાં પણ બધાને રાત્રિ જમવાની વ્યવસ્થા કરાવી હતી. ત્યારબાદ તેના માર્ગ અને પરિવહન મંત્રી દ્વારા કોઈ ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા આપી હતી. આરોગ્ય મંત્રી દ્વારા આપણને ટીબી અવેરનેસ પ્રોગ્રામ અને સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત આપણને આઈસી ના ભાગરૂપે પણ ઘણો સહકાર મળ્યો હતો. તો 2022 નો જે અભ્યાસ વર્ગ થયો હતો ને આખા ભારત દેશનો હજુ પણ લોકોને યાદ છે કે અમારે પાછું આવવાનું છે બરોડામાં એ જ યાદો તાજી કરવાની છે. તો સાથે મળીને એક ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંતને જે આ મોકો મળ્યો છે અવસર મળ્યો છે એને આપણે બધા સાથે મળીને 100% સફળતાપૂર્વક લઈ શકીએ. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. આભાર ગોપાલભાઈ. વધુ સમય ન લેતા જે પ્રસંગ માટે આપણે સૌ ભેગા થયા છે તે રાષ્ટ્રીય અધિવેશન એનેમોકોન 2026ના પોસ્ટર વિમોચન તરફ આપણે આગળ વધીએ. આ પોસ્ટર એક માત્ર કાગળનો ટુકડો નથી પરંતુ એનેમોકોન 2026નો ધબકાર છે. તારા મોબાઈલમાં જે પોસ્ટર આગામી વિમોચન થાય ને દિવસોમાં ફોટો લઈ જ્ઞાન યાત્રાની ઝાંખી આરાધ કરાવશે. પછી. તો ખૂબ જ આદરપૂર્વક અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવોને વિનંતી કરીશ કે આપણે સૌ સાથે મળીને આ એનેમોકોન 2026ના પોસ્ટરનું ઓફિશિયલી વિમોચન કરીએ. પ્લીઝ. ભારત માતાના જયઘોષ સાથે આપણે આ પોસ્ટર વિમોચનને વધાવી લઈએ. દર્શિતભાઈ. भारत माता के જય भारत माता के જય भारत माता के જય माता के જય આમ પકડી રાખજો. भारत माता के જય वंदे मातरम. स्वास्थ्य सेवा राष्ट्र सेवा स्वास्थ्य सेवा राष्ट्र सेवा भारत माता के अपना देश अपनी माटी अपना देश अपनी माटी. આભાર. પરાગભાઈની સાથે
ફેસબુક લાઈવ ચાલે છે અને છેલ્લે સેવ કરવાનું આવશે ને, હે ને? એટલે પછી સેવ બટન દબાવવું પડશે કે સેવ થઈ જશે? અચ્છા, એવું છે? તો એ શું કરવાનું? અચ્છા, હવે ફિનિશ કરું, કદાચ ફિનિશ કરું. ચાલુ છે લાઈવ? હા, ચાલુ છે. ચાલુ જ રાખવું ને, પછી જોઈએ. પછી પહેલાં રાખવું પડે. અરે યાર, કાંઈ નહીં. ના સર, એમને સારા શોર્ટ લીધા. અચ્છા, રીલ બનાવી. હા, એમનો એક લઈ લેજો. સનવાસ. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. વંદે માતરમ. બે દિવસ પહેલા જ વંદે માતરમના 150 વર્ષ પૂરા થયા. 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ પૂર્ણ વંદે માતરમનું જે લેખન કર્યું હતું એના 150 વર્ષ પૂર્ણ થયા. આપણી કમનસીબી એવી છે કે આઝાદી પહેલા જે રીતે ભારતના ટુકડા થયા રીતે વંદે માતરમના ટુકડા થયા. સર બેઠી. પરંતુ આપણે ભૂલવું ના જોઈએ કે વંદે માતરમ એ ખાલી નારો નથી. વંદે માતરમ એ આપણી માતૃવંદના છે. આ ભારત માતાને સમર્પિત થઈને જેવી રીતે આપણે હમણાં કહીએ સ્વાસ્થ્ય સેવાની રાષ્ટ્ર સેવા, એ જ પ્રકારનો એક નારો આ વંદે માતરમ છે. અનેક શહીદો આ નારા બોલીને ફાંસીના માટે ઝૂલી ગયા છે. એટલે આ ખાલી નારો નથી, આપણે માતૃવંદના છે. આ યાદ રાખવું જોઈએ. આ 2025 અને 26 નું વર્ષ અનેક એવા મહાપુરુષોને પણ યાદ કરવાનો વર્ષ છે. હમણાં 31 ઓક્ટોબર 2025 ના રોજ આપણા ગુજરાતના ભરોતા પુત્ર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ 150મી જન્મ જયંતિ ઉજવાઈ એકતાનગર ખાતે. અને સંપૂર્ણ વર્ષ અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી એમની આ 150મી જન્મ જયંતિ 60 શતાબ્દીની ઉજવણી થવાની છે. અનેક જગ્યાઓ પર સરદાર એક્ટરેટ 150 કરીને પદયાત્રાઓ પણ નીકળવાની છે. આપણે પણ જ્યાં જ્યાં આનું સમર્થન કરી શકતા હોઈએ આપણે જરૂરથી કરવું જોઈએ. આ 15મી નવેમ્બરે થોડાક દિવસો પછી ભગવાન બિરસા મુંડાજીની પણ 150મી જન્મજયંતિ છે. એમનો પણ બહુ મોટો કાર્યક્રમ આદરણીય પ્રધાનમંત્રીના આશીર્વાદથી ડેડિયાપાડા ખાતે થવાનો છે. આવા અનેક પ્રકારના મહાપુરુષો ભારતમાં થઈ ગયા છે જેને આપણે શ્રદ્ધા સુમન અર્પણ કરીએ છીએ, યાદ કરીએ છીએ, નમન કરીએ છીએ. આજે આ પોસ્ટર વિમોચનના કાર્યક્રમમાં ઉપસ્થિત એનએમઓના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર ત્રિપાઠી સાહેબ, ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર ભદ્રેશભાઈ અને અન્ય એનએમઓના સૌ મહાનુભાવો, અહીં ઉપસ્થિત સૌ ગુરુજનો, ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ. આજનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ તો આપણો શુભારંભ છે, શરૂઆત છે. મને મળવા આવ્યા ત્યારે મેં એક સૂચન કર્યું છે, બધાની સમક્ષ પણ કરી દઉં છું કે હમણાં પ્રેઝન્ટેશનમાં બતાવ્યું કે ઓબ્લિક કરીને દાંતીવાડી કરીએ. મારું સૂચન છે કે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ છે એટલે કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જ સાયકલ યાત્રા આપણે કરવી જય. આપણે સૌને ખબર છે કે ભારત બનાવવામાં 562 રજવાડાઓને એકીકૃત કરવામાં સરદાર સાહેબનો જે ફાળો છે એ અમૂલ્ય ફાળો છે. એને નમન કરીને જો ત્યાદી થાય, અમારા તરફથી કોઈ મદદની જરૂર હોય તો જરૂરથી કહેજો, અમે જરૂરથી મદદ કરીશું. અને કોઈ પણ કાર્ય આપણે હાથમાં લઈએ ને તો પૂર્ણ થતું જ હોય છે. માત્ર ભારત માતાની યાદ કરવાની છે. જયકારો કોનો કરવાનો છે? ભારત માતા. બધું થઈ જ જાય. સારું વિચારીએ તો સારું જ થાય. બાકી મેં કાર્યક્રમો જોતો તો ઘણા બધા કાર્યક્રમો 2 દિવસમાં આયોજિત કર્યા છે અને અનેક સ્થાન પર કાર્યક્રમો થશે, આવશે. એમનો નિવાસ વ્યવસ્થાથી ઘણી બધી વ્યવસ્થાની પણ આવશ્યકતા પડશે. હું આજના પ્રસંગે એટલું કહીશ કે અમને પણ જોડજો, જ્યાં જ્યાં અમે મદદ કરી શકતા હશું જરૂરથી કરીશું. જય. આ જે કામ આપણે કરીએ છીએ એનેમો હું પણ સંઘનો સ્વયંસેવક જ છું. ભલે યાર પ્રેસિડેન્ટ તરીકે મને બોલાયો હોય તો મૂળભૂત તો સંઘનો સ્વયંસેવક છું.
આપણી જે વિચારધારા છે એ વિચારધારાને આગળ કરનાર આ કોન્ફરન્સ છે. એટલે જેટલું પણ સારી અને ઉત્તમ, અને ગુજરાત તો એના માટે ફેમસ છે કે કોઈ પણ કાર્યક્રમ કરીએ તો ઉત્તમ કાર્યક્રમ થાય છે અને લોકો વર્ષો સુધી, જેમ હમણાં કહ્યું કે પેલી કાર્યશાળા થઈ હતી પ્રશિક્ષણ વર્ગ, તો હજુ પણ લોકો યાદ કરે છે. એવી રીતે આ કોન્ફરન્સ પણ લોકો વર્ષો સુધી યાદ કરે એવું ભૂતોના ભવિષ્યની કોન્ફરન્સ થાય એવી એના સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર સર. આપના શબ્દોએ અમારામાં જોઈએ. અનેરો